પાટણમાં કરુણ ઘટના. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી નિધન. પાટણમાં લોકશાહીના પર્વ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરની બીએમ હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચેલા 68 વર્ષીય વૃદ્ધા કમળાબેન સોલંકીનું મતદાન કર્યા બાદ તુરંત જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત નીપજ્યું છે. એક જાગૃત નાગરિક તરીકે તેઓ પોતાની અંતિમ ફરજ બજાવીને દુનિયાને અલવિદા કહી ગયા છે. પાટણના ગાયત્રી મંદિર રોડ પર આવેલી માયાનગર સોસાયટીમાં રહેતા કમળાબેન આજે સવારે ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે શાંતિપૂર્વક રીતે પોતાનો વોટ આપ્યો, પરંતુ જેવી મતદાન મથકની બહાર નીકળવાની તૈયારી કરી ત્યાં જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાં હાજર પોલીસ જવાનો અને મતદારોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ડોક્ટરનું કહેવું છે કે હૃદયરોગનો હુમલો એટલો તીવ્ર હતો કે તેમને બચાવી શકાયા નહીં. આ ઘટનાને પગલે સમગ્ર પાટણ અને માયાનગર સોસાયટીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વહીવટીતંત્રએ પણ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. અમારું આજે વોટિંગ હતું. મારા મમ્મી ત્યાં વોટ કરવા આવ્યા હતા. વોટિંગ આપ્યા પછી અચાનક બેભાન થઈને ઢળી પડતા એમનું આકસ્મિક મૃત્યુ થયું. કઈ સોસાયટી આપણે? માયાનગર સોસાયટી, પાટણ.